નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર સંકલન આપણે ભણીએ છીએ. તો સંકલનની વાત આપણે કરવાની છે. નવા ટોપિકની આજ ચર્ચા કરશું. સંકલનની અંદર ધારો કે આ રીતની રકમ હોય, ઉપર ax પ્લસ બી હોય અને નીચે cx² પ્લસ dx પ્લસ e dx આ રીતનું સંકલ્ય હોય તો દાખલો કઈ રીતે આગળ વધારો અને પ્રમાણિત સ્વરૂપે કઈ રીતે ફેરવી શકાય, અથવા તો આ રીતની રકમ હોય. જોજો ખાસ પહેલાં નોટ જોઈ લઈએ, નોંધ જોઈ લઈએ, પછી દાખલામાં આગળ વધીએ. આ રીતની રકમ હોય, ઉપર સુરેખ જ ax પ્લસ બી ટાઈપની વાત છે અને વર્ગમૂળની અંદર દ્વિઘાત cx² પ્લસ dx પ્લસ e dx. તો બેમાં પેટર્ન તો એક સરખી જ છે. પેટર્ન આવી છે કે તમે સુરેખ એટલે કે ax પ્લસ બીને કેમ લખી શકો, તો સુરેખને તમે આમ લખી શકો એમ ડી બાય ડીએક્સ દ્વિઘાત પદાવલી પ્લસ એન. એટલે ખરેખર શું અર્થઘટન થયું? સુરેખ ax પ્લસ બી છે, પછી એમ ડી બાય ડીએક્સ, અહીંયા દ્વિઘાત પદાવલી લખવાની. દ્વિઘાત પદાવલી cx² પ્લસ dx પ્લસ e છે પ્લસ એન. સાદુરૂપ આપી બંને બાજુ સાદુરૂપ આપી વિકલન કરી નાખો, સહગુણકો સરખાવી નાખો અને છેલ્લે અંતે એમ અને એન શોધી લેવાના. એમ અને એન શોધી લેવાના. એમ અને એન મળી જાય પછી અહીંયા મૂકી દો એમની કિંમત, અહીંયા મૂકી દો એનની કિંમત. હવે ax પ્લસ બીની જગ્યાએ તમે આ લખી શકશો. પછી આ છેદ સ્વતંત્ર આપો, અહીંયા છેદ આપો, અહીંયા છેદ આપો, અહીંયા છેદ આપો તો છેદ અને ઉપર વિકલન. ઓકે, સરસ. વિધેયની ઉપર એનું વિકલન પ્રમેય લાગી જાય. અહીં 1/2 ઘાત ઉપર જાય તો -1/2 ઘાત અને ગુણાકારમાં વિકલન પ્રમેય લાગી જાય. અહીંયા છેદમાં આવે cx² પ્લસ dx પ્લસ e. એન અચળ તો બહાર નીકળી જશે. એકના છેદમાં વર્ગાત્મક પાછી સિસ્ટમ છે. જો એકના છેદમાં વર્ગાત્મક હોય તો આપણે આ પ્રકારના સૂત્ર લગાડીએ છીએ. એ તમે જાણો છો. પહેલા નંબરનું સૂત્ર આ રીતનું સૂત્ર લાગે. એકના છેદમાં વર્ગાત્મક હોય તો એકના છેદમાં વર્ગાત્મકને દ્વિઘાત પદાવલીને પૂર્ણ વર્ગમાં ફેરવવાની વાત છે. એટલે એકના છેદમાં સૂત્ર આ લાગે x² પ્લસ a² ની જેમ ગોઠવી શકાય તો આ સૂત્ર લગાડી શકાય, અથવા તો આ સૂત્ર લગાડી શકાય x² માઇનસ a² dx. આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર લાગશે. સામે પેરેલલ વર્ગમૂળવાળી વાત હોય તો ત્રીજા નંબરનું આ સૂત્ર લાગે એકના છેદમાં વર્ગમૂળમાં x² પ્લસ a² dx, અથવા ત્રીજા નંબરના જે બે સૂત્ર છે એકના છેદમાં વર્ગમૂળમાં x² માઇનસ a² dx અને ચોથા નંબરનું સૂત્ર એકના છેદમાં વર્ગમૂળમાં a² માઇનસ x² dx. જો આ રીતની રકમ હશે તો આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર, અને આ રીતની રકમ હશે તો પાછળ n અચળ બાર કાઢ્યા પછી એકના છેદમાં વર્ગમૂળમાં વર્ગાત્મક થાય, વર્ગમૂળમાં દ્વિઘાત થાય તો એની જગ્યાએ આ સૂત્ર સેટ થઈ જાય. દ્વિઘાતને પૂર્ણ વર્ગમાં કન્વર્ટ કરી નાખો, સૂત્ર લગાડો. આ જે અત્યારે નોટ લખી છે ને એ બધી વ્યાપક લખી છે. તમને થોડો આઈડિયા જનરેટ થાય કે આ રીતની રકમ હોય તો આમ આગળ વધશું. કેમ વધશું, દાખલો કેવી રીતના થશે તો પ્રેક્ટિકલ જ કરીએ. ચાલો એક દાખલો ગણીએ એટલે આપણને ખબર પડે. સ્વાધ્યાય 7.4નો આ દાખલો છે. જો ઉપર 5x - 2 નીચે 1 + 2x + 3x². ક્લિયર? રકમ તો આપણને સ્પષ્ટ દેખાય છે કે સુરેખના છેદમાં વર્ગવાળી પદાવલી એટલે કે દ્વિઘાત પદાવલી છે, કામ થઈ શકે. તો સૌથી પહેલું કામ આપણે કરવું પડે કે અહીંયા 5x - 2 ને કેમ લખી શકાય તો કે એમ પછી ડી બાય ડીએક્સ કાઉન્સમાં 1 + 2x + 3x² આમ લખી શકાશે. લખી નાખો ચાલો. અને પ્લસ એન. હવે એમ અને એન શોધવા પડે. સાદુરૂપ આપી આ નંબર 1, આ સમીકરણ નંબર 1 કહી દઉં, કોઈ વાંધો નથી. ચાલો સાદુરૂપ આપી દો તો અહીંયા 5x - 2 છે બરાબર એમ. આનું વિકલન કરી નાખો. 1 નું 0 પ્લસ 2 અચળ બાર, x નું x ની સાપેક્ષ વિકલન 1, 3 અચળ બાર, x² નું ડાઉન કટ 2x અને પ્લસ n તો બરાબર છે. ચાલો આગળ વધો. 5x - 2 તમે સાથે સાથે નોટ ડાઉન કરતા જજો, ખાસ બાબત છે. એક વખત આ લખાઈ જાય પછી આ દૂર કરીને સંકલનનો દાખલો આગળ વધારી શકાશે. એમ અને n શોધવાનો પહેલો મારો ટાર્ગેટ છે. ઓકે, 2m પ્લસ 6mx ગુણાકાર કરી નાખ્યો છે એમનો આમ અંદર પ્લસ n. ચાલો હજી આગળ વધારો તો 5x - 2 બરાબર 6mx પ્લસ 2m પ્લસ n આવું થઈ શકે. હજી થોડુંક વ્યવસ્થિત લખીએ. 5x + -2
બરાબર 6mx પ્લસ 2m પ્લસ n. હવે જો જોઈ શકાય છે સહગુણકો સરખાવતા સરખાવી શકાય. આ બે સરખું છે. અહીં એક્સની આગળ 5 છે, અહીં એક્સની આગળ 6m છે, -2 અને અહીંયા છે. સર ચાલો સરખાવી દો તો આવું થશે 5 બરાબર 6m અને આ સરખું થવું જોઈએ ભાઈ. -2 બરાબર 2m પ્લસ n જે છે એ યથાવત રાખીએ છીએ. -2 બરાબર આ છે એ યથાવત 2m પ્લસ n કોઈ વાંધો નથી. સહગુણકો સરખાવ્યા જો 6m બરાબર 5 થાય અને -2 બરાબર 2m પ્લસ n થાય તો આ બે સરખું થાય. ઓકે, તો આની મદદથી એમની કિંમત ઇઝીલી મળી જશે. એમની કિંમત આપણને મળશે 5/6. હાલો કોઈ વાંધો નથી, એમની કિંમત આપણને મળી ગઈ. રેડી. હવે અહીંયા એમની કિંમત મૂકી દઈએ આ બાજુ. -2 બરાબર 2 એમની કિંમત અહીં મૂકી દો 5/6 પ્લસ n. એને કરતાં બનાવી લ્યો -2 અને માઇનસ અહીં સાદુરૂપ આપો તો 2 તેરી 6 એટલે 5/3 આ બાજુ આવે તો -5/3 થાય. n બરાબર 3 લસા લઈ લ્યો -6 -5 n બરાબર આપણને -11/3 મળ્યા. આ એની મળી ગયા. m અને n શોધી લીધા. તો આગળ આપણે નોંધ લખી હતી એની અંદર જોયું કે સુરેખના છેદમાં દ્વિઘાત પદાવલી હોય તો આ રીતે લખી અને પેલો ટાર્ગેટ સાદુરૂપ આપી m અને n શોધી લેવાના. જો આ રીતે મળી ગઈ. બહુ સિમ્પલ મેથડ છે ભાઈ. ઓકે, હવે m અને n મળી ગયા છે એને આની અંદર મૂકી દેવાના. ચાલો એટલે આપણું સમીકરણ 1 છે એમાં મૂકી દો તો આવું થશે 5x - 2 બરાબર એમની કિંમત અહીં મૂકી દે. m બરાબર આપણને 5/6 મળે છે. d/dx 1 + 2x + 3x² અને પ્લસ એનની કિંમત અહીં મૂકી દો. n બરાબર -11/3 છે. આ સમીકરણ નંબર 2 થાય. પેલું સમીકરણ સહગુણકો સરખાવીને કામ કર્યું છે. m અને n મળી જાય પછી તમારે અહીં નીચે પાછું પહેલા સમીકરણમાં m અને n ની કિંમત મૂકી દેવાની થાય. આપણે અહીંયા નોટ ડાઉન કરી દીધું છે. હવે આ બધું કાઢી નાખીને સંકલનનો દાખલો આગળ વધારીએ. ઓકે, ઇન્ટિગ્રેશન i બરાબર સંકલનના દાખલાની અંદર આગળ વધીએ તો ઇન્ટિગ્રેશન i બરાબર ચાલો શું લખી શકું આપણે 5x - 2 ની જગ્યાએ 5/6 d/dx 1 + 2x + 3x². ઓકે, પ્લસ માઇનસ કરીને 11/3 તમે લખી શકો. આ મેં કિંમત મૂકી દીધી 5x - 2 ની છેદમાં 1 + 2x + 3x² ઓલરેડી છે dx. જો સરસ કામ થઈ ગયું. અહીંથી વાત આપણે આગળ વધારી શકી. હવે આ છેદ છે એ આને મળશે, અંશનું પેલું પદ માઇનસ નિશાની, આ છેદ આને મળશે. સ્ટેપ લખાય કોઈ વાંધો નથી. હવે આપણે જો છેદ આને મળ્યો હોય છેદ આને મળ્યો હોય તો સંકલનની અંદર સંકલ્યમાં 2 સ્ટેપ આવે છે તો બેયને સ્વતંત્ર સંકલન આપી દઈ. સાથે સાથે અચળ સંખ્યા બારે કાઢ લઈ. ખોટા સ્ટેપ લખવા નહીં ને, સમજી શકાય એમ છે. આ છે એ આને મળે છે, આને મળે છે. અચળ છે એ બહાર નીકળી જાય છે. સંકલનનો કાર્ય નિયમ વાપરી નાખી 5/6 સંકલનમાં અહીંયા આવું આવશે d/dx 1 + 2x + 3x² અને છેદમાં તો આ મળ્યું જ હોય 1 + 2x + 3x² dx. ઓકે, હવે માઇનસ નિશાની નીચે લખી માઇનસ નિશાની 11/3 અને એના છેદમાં આવે તો 11/3 છે એ સંકલનના કાર્ય નિયમ પ્રમાણે બહાર નીકળી જાય. માઇનસ નિશાની તો ઓલરેડી હતી જ. અને અહીંયા વચ્ચે હું તો કે 1 અને છેદમાં શું વચ્ચે તો કે 1 + 2x + 3x² dx. જો આ સ્ટેપ સમજાય છે ને બધાને ભાઈ, ખાસ જોજો અહીંથી અહીં કેમ આવી ભાઈ. આ 1 + 2x + 3x² આને મળે છે, આને મળે છે એટલે તમે અહીં છૂટું લખી શકો. પછી એના પછીના સ્ટેપની અંદર અચળ સંખ્યા બહાર કાઢી નાખો, સંકલન આપી દો એટલે આ સ્ટેપ આપણને મળે. હવે વાત શું છે, આનું સંકલન કરવું છે થઈ જાય. આ વિધેયની ઉપર એનું વિકલન લોગ માનાંકમાં વિધેય પ્રમેય છે અને અહીંયા 1/છેદમાં વર્ગાત્મક આગળની પેટર્ન લાગી ગઈ. 1/છેદમાં વર્ગાત્મક હોય તો પહેલા અને બીજા નંબરનું સૂત્ર હમણાં નોંધમાં જોયું તો લાગે. પૂર્ણ વર્ગ આને બનાવવી પડે પદાવલી. પ્રથમ પદ છે, મધ્યમ પદ છે, સાચું અંતિમ પદ શોધો ને બાદ કરી નાખો. કરો પ્રોસેસ. એક સાથે સંકલન કરવાનો રિવાજ છે એટલે આ સ્ટેપ એમને ખેંચશું. એમાં કોઈ બદલાવ અત્યારે કરતા નથી. એક સાથે સંકલન કરવાનો રિવાજ છે એટલે સ્વેર અચળ એક સાથે બધાનો મૂકી શકાય એટલા માટે, બીજો કોઈ હેતુ નથી આપણો. માઇનસ નિશાની 11/3 અહીંયા 1/3
3x², પહેલાં લખી પ્લસ 2x. હવે આનું આપણે શોધવાનું છે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર. મધ્યમ પદ થાય 2x એનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ થાય 3x². સાદુરૂપ આપો એટલે ઉપર 4x² ના છેદમાં 4 ગુણ્યા 3x². સાદુરૂપ આપો તો x², 4 કેન્સલ, 1/3 આવે છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા શું આપણે લખવાનું થાય? +1/3 +1 -1/3. આ સમજાય એવી વાત છે? જો 3x² + 2x + 1 તો છે સાચું. અંતિમ પદ 1/3 ઉમેર્યું અને પાછળ બાદ કરી દીધું. સાદુરૂપ આગળ વધારી પૂર્ણ પદાવલી થઈ ગઈ છે. સૂત્ર લાગી જાય એમ છે. ઓકે, અંતિમ પદ શોધવાની પેટર્ન આપણને આવડતી હતી. ચાલો આગળ વધારીએ. નેક્સ્ટ એના પછી ઇન્ટિગ્રેશન I બરાબર, અહીંથી શરૂઆત કરીએ. ઇન્ટિગ્રેશન I બરાબર 5/6 સંકલનમાં ઉપર વિકલન છે d/dx 1 + 2x + 3x² અને છેદમાં 1 + 2x + 3x². આ સ્ટેપને તો ત્યાં સુધી આપણે લખવું પડશે જ્યાં સુધી નીચેના સ્ટેપનું આનું સંકલન ન કરી શકીએ. પછી બધાનો એક સાથે સ્વેર અચળ મૂકવો છે એટલા માટે. -11/3 સંકલનમાં 1/, આ પૂર્ણ પદાવલી થઈ ગઈ છે, √3x નિશાની વચ્ચે પ્લસ છે, મધ્યમ પદની નિશાની હોય જ આવે ને, અને આનું વર્ગમૂળ એટલે 1/√3 આખા કાઉન્સનો સ્ક્વેર. જો વિસ્તરણ કરો તો આ 3 પદ આવે, 3x², 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 2x અને 1/√3 નો સ્ક્વેર એટલે 1/3. અહીં 3 લસા લ્યો, 3 × 3, 3 માંથી 1 બાદ એટલે 2/3, નિશાની વચ્ચે પ્લસ એટલે પ્લસ 2/3 આવે છે તે નામ લખો √2/√3 એનો સ્ક્વેર એટલે 2/3 થયું ને ભાઈ. 3 લસા, 3 માંથી 1 બાદ 2/3 સિમ્પલી ભાષામાં લખી નાખ્યું છે. અહીંથી સીધું સૂત્ર. હવે આનું સૂત્ર લાગે છે ઉપર થઈ શકે છે એક્સની જગ્યાએ x + b જેવું હોય તો આપણે સૂત્ર લગાડી શકીએ છીએ. છેદમાં x નો સહગુણક મૂકવાનું પ્રમેય છે. સંકલન થઈ શકે છે જો અહીંથી. એટલે આ સિસ્ટમથી આપણે આગળ વધીએ છીએ. પહેલાં m અને n સુવિધા એટલે 5x - 2 ને આપણે આ રીતે લખી શકીએ, સ્વતંત્ર આપી દો. અહીંયા પ્રમેય લાગશે, અહીં 1/, વર્ગાત્મક ગોઠવાશે. આગળની મેથડ પૂર્ણ વર્ગ બનાવી અને સૂત્ર લાગી દે. ચાલો સંકલન કરી નાખીએ. ઇન્ટિગ્રેશન I બરાબર 5/6 વિધેયની ઉપર એનું વિકલન એટલે log માનાકમાં વિધેય 1 + 2x + 3x². ઓકે, પછી નિશાની -11/3 અહીંયા 1/x² + a² છે, 1/a એટલે આર્યું √2/√3 1/a tan ઇન્વર્સ. ચાલો x/a x ની જગ્યાએ √3x + 1/√3 છે, x ની જગ્યાએ x + b જેવું છે, √3x + 1/√3 છેદમાં સૂત્ર પ્રમાણે x/a એટલે √2/√3 આખાના છેદમાં ખાસ લખજો, x ની જગ્યાએ x + b જેવું હોય તો આખાના છેદમાં પ્રમેય મુજબ x નો સહગુણક આવે √3 આવે. હવે એવા દાખલા આપણે ગણી રહ્યા છીએ જેની અંદર બધા જ પ્રમેયો આગળના પ્રમાણિત સૂત્ર બધો જ ઉપયોગ થાય. અહીંથી સાચું સંકલન શરૂ થાય જ ભાઈ. બધી જ વસ્તુની આપણને ખબર હોવી જોઈએ તો ભેગું થાય. પેટર્ન કહી દીધી, નોંધ કહી દીધી કઈ રીતે આગળ વધવું. પછી આ સૂત્ર આપણને લગાડતા આવડવું જોઈએ. નાના નાના દાખલા સ્વાધ્યાય 7.4 ની અંદર પહેલાં આપણે ગણ્યા છે, એની પહેલાં પ્રેક્ટિસ કરી લેવાય, પછી આમાં હાથ જ મવાય. ઓકે, સ્વેર અચળ લખી નાખો +c. તો ઇન્ટિગ્રેશન I બરાબર ફાઇનલ જવાબ આપણને મળી ગયો. ઇન્ટિગ્રેશન I બરાબર ફાઇનલી જવાબ આપણને મળી જાય. જો 5/6 પછી log 1 + 2x + 3x² માનાક પૂરો. અહીંયા જો સાદુરૂપ આપો. હવે આ √3 છે, આ √3 છે એ છેદનો છેદ અંશમાં જશે, માઇનસ નિશાની. ચાલો, અથવા તો આમે તમે જોઈ શકો છો આ √3 આની સાથે કેન્સલ થાય તો અહીંયા √3 આવે, 11/√3 એ નીચે આવશે. અથવા તો છેદનો છેદ ઉપર જે રીતે તમે સાદુરૂપ આપવું એ રીતે યુનિક સાદુરૂપની અંદર આપણે લઈ જઈએ. 11 પછી -3 આ છેદનો છેદ આમ અંશમાં જશે એટલે અહીંયા ગુણ્યા √3 લખશું, નીચે √2 છે, આ ક્યાં આવે? આના છેદમાં છે, tan ઇન્વર્સના છેદમાં છે. ચાલો કયો છેદમાં જ આવશે એટલે અહીંયા જ આવશે √3 * tan ઇન્વર્સ.
અહીંયા √3 લસા લઈ લ્યો, √3 સામે ગુણાય એટલે 3x + 1 નીચે √2, √3 કેન્સલ અને પ્લસ c. ચાલો જ અહીંથી સાદુરૂપ આપી દઈ, કાંઈ વાંધો નથી. 5/6 log જો 1 + 2x + 3x² આવું થશે અને માઇનસ આ √3 તો કેન્સલ થઈ જાય છે. ઓકે, સાદુરૂપના અંતે 11/3 √2 વધે છે, નો પ્રોબ્લેમ. tan ઇન્વર્સ 3x + 1/√2 + c. આ તમારો ફાઇનલ આન્સર થશે. સિમ્પલ છે. ઓકે, કઈ રીતની સિસ્ટમ છે એ નોંધમાં આપણે લખાવી. હજી એક આપણે પેટર્ન, સુરેખના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી હોય તો સેમ આ જ રીતે આગળ વધવાનું વાત આવે. છેલ્લે અહીંયા જે સૂત્ર લાગે છે એ સૂત્ર ત્રીજા અથવા તો ચોથા નંબરનું લાગશે. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. ચાલો, નેક્સ્ટ દાખલો છે આપણી સામે. જુઓ તો આની અંદર પણ આગળની જેમ જ કામ કરશું. અહીંયા 6x + 7 સુરેખ, નીચે વર્ગમૂળમાં વર્ગાત્મક છે. આપ જોઈ શકો છો 6x + 7 વર્ગમૂળની અંદર અવયવનું સાદુરૂપ આપો. x² - 4x - 5x એટલે -9x + 5 × 4 માઇનસ પ્લસ 5 × 4 એટલે 20 થઈ ગયું વિઘાત. ઓકે, તો ચાલો 6x + 7 બરાબર m d/dx દ્વિઘાત પદાવલી અહીં લખવાની. x² - 9x + 20 અને પ્લસ n. ઓકે, ચાલો સાદુરૂપ આપી દો. આ નંબર 1 સમીકરણ નંબર 1. m અને n શોધવા છે. 6x + 7 બરાબર m, 2x ડાઉનકટ -9x નું x ની સાપેક્ષ વિકલન 1 અચળનું 0 પ્લસ n તો છે જ. ચાલો 6x + 7 2m × x -9m + n તો જવું થશે 6x + 7 બરાબર 2m x + n -9m. વ્યવસ્થિત લખ્યું જ ખાલી. હવે સહગુણકો સરખાવી દો. સહગુણકો સરખાવતા. ઓકે, ચાલો 6 બરાબર 2m અને 7 બરાબર n -9m. તો m બરાબર 6/2 એટલે 3. એ m આપણે આમાં મૂકી દઈએ. 7 બરાબર n - 9 અને m ની જગ્યાએ 3. n બરાબર 7 + 9 = 27 એટલે n બરાબર 34 થઈ. આ n ની કિંમત મળી ગઈ. ઓકે, બે કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. 6x + 7 બરાબર m ની કિંમત 3 મળી છે, d/dx બધું બાકીનું એમને x² - 9x + 20 અને n ની કિંમત આપણને 34 મળી છે. આ નંબર 2. હવે સંકલન થઈ જશે. આ જ મેઇન હતું, m અને n શોધવાની વાત જ હતી. આ દૂર કરી નાખીએ. ચાલો I બરાબર 6x + 7 ની જગ્યાએ મૂકી દો 3 × d/dx x² - 9x + 20. ઓકે, પ્લસ 34 છેદમાં વર્ગમૂળની અંદર છે જ x² - 9x + 20. હવે આ વર્ગમૂળવાળું પદ આ નહીં મળે ને આ નહીં મળે, બેને મળે. સાથે અચળ સંખ્યા 12. તો ચાલો આના પછીનું સ્ટેપ આવે 3 અચળ 12. સંકલનનો કાર્ય નિયમ d/dx x² - 9x + 20 વર્ગમૂળની અંદર x² - 9x + 20. ઓકે, dx પ્લસ 34 અચળ 12 1// વર્ગમૂળમાં x² - 9x + 20 dx. અહીંયા દ્વિઘાત સમીકરણ છે ને પૂર્ણ વર્ગ બનાવવું પડે. અહીંયા તો સીધું જ પ્રમેય લાગી જશે. એટલે આ સ્ટેપ લખીએ 3 d/dx હાલ પૂરતું એમને લખીએ છીએ 9x + 20 વર્ગમૂળમાં x² - 9x + 20 પ્લસ 34 1// વર્ગમૂળમાં x² - 9x. અંતિમ પદ શોધો. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર, મધ્યમ પદ -9x 4 × પ્રથમ પદ, પ્રથમ પદ છે x² છે તો જો જ આવું થાય 81x² / 4x². 81/4 આવે છે એટલે +81/4
પ્લસ 20 તો છે જ, -81/4 dx. સાચું અંતિમ પદ ઉમેર્યું અને પછી બાદ કરી દીધું. ઓકે, કેવી રીતના મળે એ આપણને પેટર્નની તો ખબર છે. ચાલો અહીંથી આગળ વધારીએ. દાખલો ઇન્ટિગ્રેશન I બરાબર 3 સંકલનમાં આ 1/2 ઘાત થાય છેદમાં વર્ગમૂળ છે ને એટલે ઉપર આવે અંશમાં એટલે 1/2 માઇનસ થઈ જાય x² - 9x + 20 ની ઘાત થશે -1/2. ગુણાકારમાં વિધેયનું વિકલન છે. ક્યાં વિધેયનું? તો કે x² - 9x + 20 વિધેયની ઘાત n ગુણાકારમાં વિકલન પ્રમેય લાગશે dx. એટલે અહીંયા પ્રમેય લાગી જશે. અહીંયા સૂત્ર થઈ ગયું જુઓ +34 સંકલનની નિશાની 1/માં પૂર્ણ પદાવલી છે 1/માં વર્ગમૂળમાં x - 9/2 વર્ગ 20 × 4 એટલે 80 માંથી 81 બાદ -1/4 તો આમ લખો -1/2 એ જ વાત થઈ. ચાલો અહીં જો x² - a² વર્ગમૂળમાં હોય તો સૂત્ર છે 1/માં. ઓકે થઈ જાય સીધું જ સૂત્ર લાગી જશે. ઇન્ટિગ્રેશન I બરાબર 3 આ પ્રમેય પ્રમાણે x² - 9x + 20 -1/2 + 1 એક ઘાત વધે છેદમાં -1/2 + 1 જ લખવા પડે +34 સૂત્ર શું છે 1/માં વર્ગમૂળમાં x² - a². x ની જગ્યાએ x + b જેવું log ભાનાકની અંદર x - 9/2 પ્લસ વર્ગમૂળમાં છે યથાવત x - 9/2 એનો સ્ક્વેર -1/2 નો આખા કૌંસનો સ્ક્વેર અને પ્લસ સ્ક્વેર અચળ c લખો, કાંઈ વાંધો નથી. છેલ્લું સાદુરૂપ આપી દે. ઇન્ટિગ્રેશન I બરાબર આ 1/2 થાય સાદુરૂપ આપો તો છેદનો છેદ અંશમાં એટલે 2 ઉપર આવે 3 × 2 એટલે 6. અહીંયા 1/2 ઘાત 1/2 ઘાત એટલે વર્ગમૂળ લખી શકાય x² - 9x + 20. ચાલો +34 log હા અહીંયા તમે ભૂલી ગયા ને છેદમાં x નો સહગુણક લખવો પડે ભાઈ. x ની જગ્યાએ x + b જેવું હોય તો 1 34 1 લખો તો 34 થાય વાંધો નથી. x નો સહગુણક ભૂલવાનો નથી થતો ભાઈ. પ્રમેય લગાડીએ છીએ x ની જગ્યાએ x + b જેવું હોય તો. ઓકે x - 9/2 પ્લસ આ વર્ગમૂળમાં છે એનું સાદુરૂપ આપો તો ક્યાંથી આવ્યું ખરેખર અહીંથી એ ક્યાંથી નહીં અહીંથી જો આમ ઉલટું વિચારવાનું પાછું અહીંથી સાદુરૂપ આપવાની શરૂઆત નહીં કરવાની. આ સ્ટેપ વર્ગમૂળવાળું છે એ અહીંથી આવે છે એ અહીંથી આવે છે એ ખરેખર અહીંથી આવે છે કારણ કે સાચું અંતિમ પદ ઉમેર્યું પછી બાદ કર્યું એટલે x² - 9x + 20 આની જગ્યાએ લખી શકશું. લખી નાખો વર્ગમૂળમાં x² - 9x + 20 નો પ્રોબ્લેમ પ્લસ c. આ ફાઇનલ આન્સર થયો તમારો. જો બહુ મસ્ત દાખલો છે આ ફાઇનલ આન્સર. રેડી? બે પેટર્નના એક દાખલા થઈ ગયા. સુરેખના છેદમાં દ્વિઘાત પદાવલી અને સુરેખના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી આવડી જાય. ટેક્સ્ટબુકની અંદર 5-6 દાખલાઓ આ પ્રકારના આપ્યા છે. બધામાં સેમ પેટર્નથી નથી થાય. કરામત શું છે તો કે m અને n શોધવાનું પછી તો સેમ એકમાં પ્રમેય લાગશે પછીના સ્ટેપની અંદર પ્રમાણિત સૂત્ર. હજી એક દાખલો ગણીએ ચાલો બાકીના પછી તમે ટ્રાય કરજો. એના પછી આવી રીતની રકમ છે જો તો પેટર્ન તો સરખી જ છે. x - 2 બરાબર m આપણને આવડી જાય એમ છે d/dx. અહીંયા 4x - x² દ્વિઘાત પદાવલી પ્લસ n આ નંબર 1. ચાલો હવે x - 2 બરાબર x + 2 છે. સુરેખ બરાબર લખવાનું છે x + 2 બરાબર m d/dx 4x - x² અને પ્લસ n. m સાદુરૂપ આપી m અને n શોધી 4 x નો x ની સાપેક્ષ વિકલન 1 - 2x ડાઉન કટ. ચાલો સાદુરૂપ x + 2 બરાબર 4m - 2mx અને પ્લસ n. ચાલો x + 2 બરાબર -2mx પ્લસ 4m પ્લસ n. સહગુણકો સરખાવી દો. ચાલો સહગુણકો સરખાવી દો. સહગુણકો સરખાવો એટલે અહીંયા સહગુણક 1 છે. 1 બરાબર -2m અને સાથે સાથે 2 બરાબર 4m પ્લસ n એ થવું જોઈએ. તો m બરાબર -1/2 થયું -2 છેદમાં આમાં મૂકી દો 2 બરાબર 4 -1/2 અને પ્લસ n 2 × 4 -2 આ બાજુ આવે એટલે +2
તો n બરાબર આપણને 4 મળે છે. ઓકે, બે મળી ગયા છે m અને n, તો અહીંયા લખી શકાય x+2 ને આમ લખી શકાય. એમની જગ્યાએ -1/2 મળ્યા છે. d/dx 4x - x² દ્વિઘાત જ છે અને પ્લસ nની જગ્યાએ આપણને 4 મળ્યા છે. આ નંબર 2. m અને nનું કેલ્ક્યુલેશનની હવે કાંઈ જરૂર નથી. તમે સાથે સાથે નોટ ડાઉન કર્યું હોય આ દૂર કરી નાખીએ છીએ. સંકલનની વાત હવે આગળ વધારીએ તો સંકલન I બરાબર x+2 ની કિંમત -1/2 d/dx 4x - x² + 4 છેદમાં વર્ગમૂળની અંદર 4x - x² આવું આવે. ઓકે, હવે 4x - x² વર્ગમૂળવાળું પદ છે એ બેને આપી દો. -1/2 અચળ બાર d/dx આગળના દાખલાની જેમ સેમ પેટર્નથી થાય છે, એટલે જ સિસ્ટમ બધી સરખી. ફક્ત m અને n શોધવાની જ કરામત છે, બાકી બધું જ છે એ એમને રહેશે. dx +4 અચળ બાર 1/છેદમાં વર્ગમૂળમાં 4x - x² dx આવું થાય છે. જો રેડી વાત છે. વર્ગમૂળવાળું પદ આને મળ્યું, 4 અચળ બાર. ચાલો, અહીંયા કોઈ વાંધો નથી. d/dx અત્યારે એમને રાખી છે. આપણને થોડી ખબર તો પડી ગઈ છે કે અહીંયા પ્રમેય લાગશે ભાઈ. પહેલા સ્ટેપમાં અહીંયા પૂર્ણ વર્ગ બનાવવું પડે ને, તો પૂર્ણ વર્ગમાં તો પહેલું સ્ટેપ જ માઇનસ ન હાલે ભાઈ. વર્ગમૂળની બહાર માઇનસ નીકળે નહીં, કારણ કે માઇનસ સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવિક કિંમત ન મળે. તો શું કરશું? માઇનસ કોમન કાઢો તો આવું થાય x² - 4x. જો -x² - +4x થયા. અંતિમ પદ મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ સાદુરૂપ આપો એટલે +4 આવે. તો કર્યું હું તમે -4 લખ્યા, તો અહીં પાછળ +4 લખવા પડે. તો સાદુરૂપ આપો તો -x² - +4x -4 +4 એટલે આપણી કરામત થઈ ગઈ. આમાં મગજમાં રાખજો ખાસ, પૂર્ણ વર્ગ આવી રીતના બને. હવે ગોઠવવાની વાત છે તો -1/2 આ 4x - x² એની ઘાત થાય -1/2 d/dx 4x - x² અને dx વિધેયની ઘાત ગુણાકારમાંનું વિકલન પ્રમેય લાગી જશે +4 વર્ગમૂળમાં. આ 4 અહીંયા પહેલાં લખું છું +4 છે, એ 4 એટલે 2નો સ્ક્વેર થાય માઇનસ આ પૂર્ણાંક છે x - 2 કૌંસ ઉપર વર્ગ અને dx. આનું સૂત્ર લાગી જાય છે, અહીંયા પ્રમેય લાગી જાય છે, દાખલો થઈ જાય. ઇન્ટિગ્રેશન I બરાબર 4x - x² છે એટલે આગળ -1/2 તો છે જ. 4x - x² એની ઘાત -1/2 છે, એમાં એક પ્લસ થશે એટલે +1 પ્રમેય મુજબ, અને છેદમાં એ જ આવશે -1/2 +4 a² - a². જો ચોથા નંબરનું સૂત્ર લાગે sin ઇન્વર્સ x/a એટલે 2 સહગુણક x નો 1 લખવો પડે છેદમાં, x ની જગ્યાએ x + b જેવું છે, અને પછી સ્ક્વેર અચળ c મૂકો. ફાઇનલ આન્સર થઈ ગયો. ઇન્ટિગ્રેશન I બરાબર આ 1/2 થાય પ્લસ આ 1/2 સાથે કેન્સલ, માઇનસ ઉપર 1/2 ઘાત આવે એટલે વર્ગમૂળમાં 4x - x² આમ લખાય +4 sin ઇન્વર્સ x - 2/2 + c. આ ફાઇનલ આન્સર થાય. ઓકે, તો સિમ્પલ દાખલાઓ છે, જો આ રીતે ગણી શકાય. આ પેટર્ન એકદમ આવડી જાય એવી છે. બધા જ દાખલા સિમિલર પેટર્નથી થાય. સ્વાધ્યાય 7.4ના દાખલાઓમાં હાથ અજમાવજો, થઈ જશે, પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા દાખલાઓ સાથે પાછા આપણે આગળ વધશું. આવજો. થેન્ક યુ.